अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहુ વ મગફિરતહુ। ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મને ગયા વર્ષનું સામયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એને બીજા શબ્દોમાં એકમ કસોટી જ કહેવાય તેનું ધોરણ 6નું પ્રશ્નપત્ર મળ્યું છે, બરાબર છે। આ પ્રશ્નપત્રની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાયા છે, શું છે, આ વખતનું ગાંધીનગરથી આવતું પેપર કેવું હશે તેનો આના પરથી તમને અંદાજો મળશે, એટલે હું તમને આ મોકલું છું। મને ઉપર છેલ્લી એક નજર નાખતા એવું લાગે છે કે આ ફક્ત પ્રથમ પ્રકરણનું જ છે, પણ આ વખતની આપણી એકમ કસોટી જે સરકાર દ્વારા લેવામાં આવશે તે 1થી 4 પાઠની છે, એટલે આપણો અભ્યાસક્રમ 2020માં 1થી 4નો છે, આ યાદ રાખજો, બરાબર। અને તમારે આ રીતે 4 પાઠની વાંચીને તૈયારી કરવાની છે। હવે અહીં તમે જુઓ છો કે અની લખેલું છે, શું લખેલું છે? અની। આ અની તમારા માટે નથી, એ અમારે શિક્ષકોના કામનું છે। એનો મતલબ થાય અધ્યયન નિષ્પત્તિ, કે બાળક શું શીખે છે આમાંથી, ખ્યાલ આવ્યો? તો તમે શું શીખશો? તો કે પ્રશ્નના જવાબ મેળવવા માટે સરળતાપૂર્વક તપાસ હાથ ધરવાની। વિજ્ઞાનનો વિષય છે, તપાસ કરવી પડે, વિચારવું પડે, લખવું પડે, બરાબર। તો અની જેટલી જગ્યાએ પણ લખેલું છે એ તમારા માટે કામનું નથી, તે અમારા શિક્ષકોના કામનું છે, આ પહેલાં વિચારી લો। ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 1 જુઓ, નીચે આપેલ ખાદ્ય સામગ્રી વનસ્પતિના જે ભાગમાંથી મળતી હોય તે ભાગનું નામ લખો, અને જુઓ 4 માર્ક્સ છે, બરાબર છે। ચાલો, પૂછેલું છે કે ભાઈ મરચાં શું છે? તો મરચાં એ એના ઝાડ પર ઉગતું એક ફળ કહેવાય, ખ્યાલ આવ્યો? એટલે અહીં લખ્યું ફળ, બરાબર। વનસ્પતિનો કયો ભાગ? ભાઈ મરચાં છે તો એ શું છે? મરચાં એ ખાવાની સામગ્રી છે, કેમ આપણે શાકમાં તો મરચાં નાખીએ જ ને વાટીને, તો ખાદ્ય સામગ્રી જ કહેવાય। વનસ્પતિના કયા ભાગમાંથી મળે? તો કે એના ફળમાંથી મળે, ખ્યાલ આવી ગયો? ચાલો, રીંગણા એ પણ મેં તમને પ્રથમ પ્રકરણના રિવિઝનમાં કરાવ્યું, શું છે? ફળ છે, પણ શક્કરિયું જે છે તે શક્કરિયાને અહીં મૂળ તરીકે બતાવેલું છે। એ જ રીતે મગફળી જે છે, આપણે જે સિંગ ફોડીને ખાઈએ એ શું છે? બીજ છે। અહીંયા મૂળ એની જોડણી મને ખોટી લાગે છે, એટલે મૂળ કદાચ આ રીતે લખાય, બરાબર। જોઈ લેજો, તમારા ગુજરાતીના સર મેડમને જરાક આ જોડણી પૂછી લેજો, મારી દ્રષ્ટિએ મૂળ આ રીતે લખાય કદાચ। ચાલો આગળ વધુ, ઓકે। તો આ રીતનો કોઈ સવાલ તમને પૂછી શકાય, અથવા જો પ્રકરણ 2માં, તો તમારે એવી રીતે તૈયારી કરવાની કે પ્રકરણ 2માંથી આવા કયા પ્રશ્નો પૂછી શકાય, પ્રકરણ 3માંથી, પ્રકરણ 4માંથી, આ રીતનું કંઈક પૂછાય કે કોઈ એક નામ આપેલું હોય તો એ વસ્તુ શું છે તે તમારે લખવાનું છે। સમજણ પડી? ઓકે, ચાલો આગળ જઈએ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલી ખાદ્ય સામગ્રી વનસ્પતિજન્ય સ્ત્રોતમાંથી મળે છે કે પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી, તે જણાવો। એના 3 માર્ક્સ છે, જુઓ, બરાબર। તો ચોખા તો કે વનસ્પતિમાં એક કહેવાય, તો વનસ્પતિજન્ય સ્ત્રોત, બરાબર। દૂધ તો કે પ્રાણીમાંથી મળે એટલે પ્રાણીજન્ય સ્ત્રોત, અને મસાલા તો એ આવશે વનસ્પતિજન્ય સ્ત્રોત। સમજણ પડી ગઈ? કેમ કે મસાલામાં આવશે તજ, લવિંગ, મરચાં, હળદર, તો એ બધું જ આપણને વનસ્પતિમાંથી મળે છે, ઓકે। ચાલો હવે પ્રશ્ન 2 પર જઈએ, પ્રશ્ન 3 પર, સોરી। હવે પાછું જુઓ, અની આવ્યું, મેં તમને કીધું કે અની તમારા કામનું નથી, બરાબર। શું છે અધ્યયન નિષ્પત્તિ? કે પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મ, રચના અને કાર્યના આધારે ઓળખે, કે ભાઈ તમને આ સવાલમાં જે પદાર્થ આપેલો છે એનો ગુણધર્મ કેવો છે, એની રચના કેવી છે, અને એ શું કાર્ય કરે છે, એના આધારે તમે તેને ઓળખી શકો છો કે કેમ? જો ઓળખી શકશો તો તમે આ સવાલના જવાબ આપી શકશો, નહીંતર તમે નિષ્ફળ જશો। સમજણ પડી ગઈ? તો એ રીતે તમારે ઓળખીને આ પ્રશ્ન પૂરો કરવાનો છે, એટલે આ અની તમારા કામનું નથી, તમારે 3 નંબરથી આગળ વધવાનું છે। જોઈએ નંબર 1, જુઓ 6 માર્ક્સનું છે હો, એટલે બરાબર ધ્યાનથી આ પ્રશ્ન સમજજો। ખાદ્ય સામગ્રીમાં આયોડિનના ટીપાં નાખતા ભૂરો કાળો રંગ આવે છે।
હવે એ ખાદ્ય સામગ્રી કઈ જુઓ. આ સવાલ તમને ન સમજ પડે તો તમે ગૂંચવાશો. મેં તમારું ગાંધીનગરનું પેપર એટલા માટે જ લીધું કે આ પેપર ખરેખર તમારી મગજ શક્તિને ચકાસે તેવું હોય છે. બરાબર? તો જુઓ, તમને આમ જોવા જાઓ તો આમાં શું જવાબ આવે તમે વિચારમાં પડી જાઓ. તો તમે બરાબર ધ્યાનથી જુઓ. ખાદ્ય સામગ્રીમાં, તો એનો મતલબ થાય કે કઈ ખાદ્ય સામગ્રીમાં. એનો મતલબ શું થાય? તમે એ સવાલથી તો તમે પરિચિત છો જ, બરાબર, પણ આવું તમને જ્યારે પૂછાય તો તમે અટવાઈ જાઓ. તો ખાદ્ય સામગ્રીમાં, કઈ ખાદ્ય સામગ્રીમાં આયોડિનના ટીપા નાખતા ભૂરો રંગ આવે છે. તો જે ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચ હોય, હવે સ્ટાર્ચ શેમાં હોઈ શકે? ધારો કે તમે અહીંયા અનાજ લખો તો પણ ચાલે. સમજણ પડી ગઈ? અનાજમાં સ્ટાર્ચ રહેલું હોય, અથવા અનાજને બીજા શબ્દોમાં ધાન્ય પણ કહેવાય. બરાબર છે? તો સ્ટાર્ચ એટલે કે અનાજ અને ધાન્યમાં જો તમે આયોડિનના ટીપા નાખો તો ભૂરો કાળો રંગ આવે, અને એટલે એમ કહેવાય કે તેમાં સ્ટાર્ચ, આ સ્ટાર્ચ જે લખેલું છે તે સ્ટાર્ચ હાજર છે. સમજણ પડી ગઈ? એટલે ખાદ્ય, આ ખોટું લખેલું છે, જે કોઈએ પણ અહીંયા જવાબ લખેલો છે તે ખોટું લખેલું છે. ખાદ્ય સામગ્રીમાં, બરાબર. અચ્છા, અહીંયા શું લખેલું છે જુઓ, નીચેના ગુણધર્મના આધારે, ઓકે, પોષક તત્વને ઓળખો. એટલે આ બરાબર છે. ઓકે, ચાલો, સ્ટાર્ચ હાજર છે. સ્ટાર્ચ એક પોષક તત્વ છે. તમને પોષક તત્વ કયા કયા તે ખબર છે? જો, કાર્બોદિત, બરાબર, ચરબી. આ જુઓ, ગાંધીનગરનું પેપર એક શિક્ષક તરીકે ધ્યાનથી ન વાંચતા મને પણ ગૂંચવણ પેદા કરે તો તમને તો ગૂંચવણ થવાની જ. એટલે તમારે બીકેર રહેવાનું છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન, બરાબર, આ બધા શું કહેવાય? વિટામિન, ખનિજ ક્ષાર, એ પોષક તત્વો કહેવાય. બરાબર? તો કયું પોષક તત્વ છે તે ઓળખો. તો ખાદ્ય સામગ્રીમાં જો આયોડિન નાખો, એટલે અનાજ કે ધાન્યમાં જો તમે આયોડિન નાખો તો ભૂરો કાળો રંગ આવે, તો એમાં કયું પોષક તત્વ હાજર છે? સવાલ એવો બને. બરાબર? મારાથી પહેલાં ભૂલ થઈ, સોરી. કયું પોષક તત્વ હાજર છે? તો એમાં સ્ટાર્ચ હાજર છે એમ કહેવાય. સમજણ પડી ગઈ? એટલે મોસ્ટ આઈએમપી જુઓ, સવાલ તમને આખો ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. આગળ જઈએ, ચાલો. ખાદ્ય સામગ્રીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ તથા કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરતા જાંબલી રંગ આવે છે. ખ્યાલ આવી ગયો? જાંબલી રંગ આવે છે. તો જાંબલી રંગ હોય તો કયું પોષક તત્વ હાજર કહેવાય? પ્રોટીન હાજર કહેવાય. આ એક પ્રયોગ છે, બરાબર? તમને લોકોને મેં આ પ્રયોગનો વિડીયો મોકલેલો, તમે જોયો હશે, બરાબર? ગુજરાતીમાં જ હતો. જો તમે આ વિડીયો ન જોયો હોય તો દીક્ષા એપ્લિકેશનમાં છે, ત્યાંથી જોઈ લેજો. બરાબર? તો કઈ ખાદ્ય સામગ્રીમાં તમે કોપર સલ્ફેટ ને કોસ્ટિક સોડા નાખો તો પ્રોટીન હાજર છે તેમ કહેવાય? તો કે જેટલા પણ કઠોર છે એ કઠોરમાં, બરાબર, ખાદ્ય સામગ્રી કઈ? તો કે કઠોર. એમાં કોપર સલ્ફેટ ને કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરો તો જાંબલી રંગ આવે, તો કયું પોષક તત્વ હાજર કહેવાય? તો એ પોષક તત્વનું નામ તમારે લખવાનું છે. એટલે અહીંયા લખવાનું છે પ્રોટીન. સમજણ પડી? ઓકે. આવી રીતે હવે આ પણ તમને આવડશે. કોઈ ખાદ્ય સામગ્રી એટલે ખાવાની વસ્તુને જો તમે કાગળ પર ઘસો તો તેલના ડાઘા દેખાય છે. તમે તલ લેવ કે સિંગદાણા લેવ, એનો પાવડર કરીને કાગળ પર ઘસો તો કાગળ પર તેલના ડાઘા પડી જશે. તો કયું પોષક તત્વ હાજર કહેવાય? એ ચરબીની ટેસ્ટ કહેવાય. એટલે એમાં ચરબી હાજર છે એમ કહેવાય. આપણે બોલીએ ને, તારામાં બહુ ચરબી વધી ગયેલી છે, કેમ? તે ચરબી નહીં હો, એ ચરબી નહીં, આ ચરબી અલગ. ચાલો, હવે જુઓ, આ પૂછે છે તે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. ભાઈ, આપણા શરીરને શક્તિ કોણ આપે? બરાબર? તો કાર્બોદિત અને પ્રોટીન. પ્રોટીન નહીં, પણ ઉર્જા એટલે શક્તિ આપવાનું કામ ચરબી કરે છે. અહીંયા હું સાચી છું, બરાબર? પ્રોટીન તો શરીરનું બંધારણ ઘડે. પણ આ જગ્યાએ જરાક ધ્યાન આપજો, આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે તો કાર્બોદિત અને ચરબી. જોયું? એટલે અહીંયા પ્રોટીન નહીં આવશે, અહીંયા ચરબી એ સાચો જવાબ છે. તમે જોઈએ તો નવનીતમાં કે પાઠ્યપુસ્તકમાં ચેક કરી લેજો. અને અહીંયા યાદ રાખજો કે શક્તિને જ બીજા શબ્દોમાં
તમે ઉર્જા કહી શકો છો. શક્તિને શું કહેવાય? ઉર્જા કહેવાય. બરાબર છે? આગળ જઈએ. તે શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે. બાળક પહેલાં નાનું હોય, જુઓ, કોઈ બાળક છે એ પહેલાં નાનું હોય, પછી એ ધીરે 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 મોટું થાય. તો આને શું કહેવાય? નાનામાંથી મોટું થવું, એને કહેવાય વૃદ્ધિ. શું કહેવાય? વૃદ્ધિ. એટલે નાનામાંથી મોટું થવું. તો વૃદ્ધિ માટે કોણ જરૂરી છે? તો કે પ્રોટીન. બરાબર? અહીંયા એ પણ આપણે જોતા જઈએ કે પ્રોટીન શેમાંથી મળે? તો માંસ, માછલી, ઈંડા, દૂધ, એ બધામાંથી આપણને પ્રોટીન મળે છે. આ જુઓ, આ બધું બીજા પાઠનું છે. ઓકે, ચાલો આગળ જઈએ. તે આપણને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. એટલે રોગો સામે લડવાની શક્તિ કોણ પૂરી પાડે છે? તો કે વિટામિનો. બરાબર? આ જવાબ સાચો છે. વિટામિન તમે લેવો, એમાં વિટામિન A, B, C, D, E એ બધું હોય, તો એ બધા વિટામિનો લેવાથી તમને એ રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. તમારા શરીરમાં સફેદ કણ વિટામિન લેવાથી વધે છે, અને એ જ સફેદ કણ એ રોગના જંતુઓ સામે લડવાનું કાર્ય કરે છે. અત્યારે કોરોના વાયરસ ચાલે છે, બરાબર? તો આ કોરોના વાયરસમાં બધા એમ કહે છે કે તમારે વિટામિન સી લેવું જોઈએ, એટલે લીંબુનો રસ પીવાનો. ઇન શોર્ટ, ફક્ત વિટામિન સી જ નહીં, વિટામિનવાળો કોઈ પણ ખોરાક ખાઓ. બરાબર? તો એનાથી તમારા શરીરની રોગ સામે લડવાની શક્તિ વધે, અને તેને કારણે કોરોના કે પછી કોઈ બીજો રોગ એ તમને લાગતો નથી. બરાબર છે? તો જેમ બને તેમ તમે હવે પછી તમારા ખોરાકમાં આ રોગચાળો ચાલે છે એ દરમિયાન વિટામિનો મળે એવું ખોરાક લેવાનું વધારજો. અને તમને પાઠ વાંચીને ખબર પડી જ જશે કે વિટામિન કયા કયા ખોરાકમાંથી મળે છે. ફળોમાંથી, અમુક શાકભાજીમાંથી, બરાબર? કાજુ, બદામ, પિસ્તામાંથી પણ અમુક પ્રમાણમાં અમુક વિટામિન મળે. જેમ કે બદામમાંથી તમને વિટામિન E મળે. બરાબર? પણ જનરલી કોરોના અને દૂધ અને ઈંડામાંથી વિટામિન D મળે. બરાબર છે? તો એ વિટામિનો કયું વિટામિન શેમાંથી મળે એ પાઠ્યપુસ્તકમાં જોજો. અને હવે કોરોનાથી બચવા માટે અલ્લાહનું નામ લઈને દુઆ દુરૂદ પડીને એ વિટામિનો ખાવાના ચાલુ કરી દેજો. જો વિટામિનની ગોળી ગળવા કરતાં વિટામિનવાળો ખોરાક ખાવાનો વધારે સારો. બરાબર? ચાલો આગળ જઈએ. લીટા પડી જાય બંને કરવું એટલે. ચાલો આગળ. હવે જુઓ, અગાઉ કીધું તેમ અધ્યયન નિષ્પત્તિનું અહીં આપણને કામ નથી. આપણને આ અધ્યયન નિષ્પત્તિ છે તેનું કામ નથી. એ અમારા શિક્ષકોના કામનું છે. પણ તમારે આના પરથી શું શીખવાનું છે? કે જે પ્રક્રિયા થાય છે, એ ઘટના બને છે, એને તમે કયા કારણ સાથે જોડો છો? ભાઈ, આમ કેમ થયું? સમજ પડી ગઈ? હવે જુઓ, આપણે જોઈએ. નીચે આપેલ લક્ષણો ધરાવતા રોગો માટે કયા પોષક તત્વોની ઉણપ છે તે કહો, અને તે પોષક તત્વો કયા ખાદ્ય પદાર્થોમાંથી મળશે તે કહો. ખ્યાલ આવ્યો? હવે એમાં આપેલું છે, જુઓ, આ પણ તમને 6 માર્ક્સમાં પૂછેલું છે. 6 માર્કનો પ્રશ્ન છે. જુઓ, ઉપર આવ્યા તે પણ 6 સવાલ 6 માર્ક્સના હતા. 1, 2, 3, 4, 5, 6. બરાબર? આ પણ 6 માર્ક્સના 6 સવાલ છે. અને બહુ સહેલા, જોઉં નહીં, આટલું ખાલી લખીને આરામથી 1 માર્ક લઈ લેવાનો. પણ હા, એ 1 માર્ક વિચારીને સાચું લખો તો મળે. એના માટે તમારે વિચારવું પડે. અત્યાર સુધી નવનીતમાંથી ગોખમ ગોખ કરીને લખ્યું તે આ ગુજરાત ગવર્મેન્ટના પેપરમાં નહીં ચાલશે. યાદ રાખજો. ચાલો ધ્યાન આપો. વૃદ્ધિ કુંઠિત થવી એટલે કે બાળક, અમુક છોકરાઓને તમે જોજો, કેમ ચાલુ થઈ જાય? વૃદ્ધિ કુંઠિત થવી એટલે કે એક બાળક જો નાનું હોય તો એમ 11 વર્ષનું થાય, 12 વર્ષનું થાય કે 18 વર્ષનું થાય, એટલું ને એટલું જ રહે. એને શું કહેવાય? વૃદ્ધિ કુંઠિત થવી, વૃદ્ધિ અટકી જવી. ઘણા લોકોનો ચહેરો જોજો, ફૂલી જશે, મોટો, જાણે કે અંદર હવા ભરી હોય ને, ફુગ્ગો ચપટો હોય પછી હવા ભરો તો કેવો ફૂલી જાય, એ રીતે ચહેરાનો રંગ ફૂલી જશે. અને વાળનો રંગ ફિક્કો પડવા માંડે. વાળનો રંગ શું થઈ જાય? કાળા કલરના વાળ હોય, બરાબર? કાળા વાળ હોય તમારા, એ કાળા વાળમાંથી બ્રાઉન કલરના વાળ થઈ જાય, કથ્થઈ રંગના વાળ થઈ જાય. તો એને કહેવાય વાળનો રંગ ફિક્કો પડ્યો.
આવું ક્યારે થાય? કયા પોષક તત્વની ઉણપને કારણે થાય? તો કે જો તમે પ્રોટીન તમારા ખોરાકમાં ઓછું લેવું, તમે માંસ, ઈંડા, કઠોળ આ બધું ખાવાનું ઓછું કરી નાખો, બંધ કરી નાખો, તો તમારી વૃદ્ધિ કુંઠિત થશે, ચહેરો ફૂલશે, વાળનો રંગ ફિક્કો પડશે. એટલે જે બાળકો પ્રોટીનવાળો ખોરાક નથી લેતા અથવા જે માણસો પ્રોટીનવાળો ખોરાક નથી લેતા એમનામાં આ બધી ખામીઓ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આપણે અત્યાર સુધી શું શીખેલા કે પ્રોટીનની ઉણપને કારણે કયા રોગો થાય? તો અહીંયા એ લોકોએ ઉણપ આપી દીધી, અહીંયા તમને એમણે ખામી આપી દીધી અને એ ખામી કયા પોષક તત્વથી થાય તે અહીં પૂછેલું છે. સમજણ પડી? ઓકે, ચાલો. 5મું, પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગવો. બરાબર છે? પેઢામાંથી લોહી નીકળે અને તમને કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય તો એ ઘા જલ્દી ન રૂઝાય. બરાબર છે? એ ઘામાં પાક થાય, એ સળિયા કરે, એમાં જલ્દી રૂઝ આવતું નથી. તો એ પણ વિટામિન પર આધાર રાખે છે. તો કયા વિટામિન પર આધારિત છે? તો આપણે તો એવું જ શીખેલા કે વિટામિન સીની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. પણ એ સ્કર્વી રોગના લક્ષણ કયા કયા એ તમારે જાણવા પડે. બરાબર છે? તો એને માટે પાઠ ધ્યાનથી વાંચવો પડે, થોડુંક ઇન્ટરનેટ પર જઈને ઇતર વાંચન પણ તમારે કરવું પડે કે વિટામિન સીથી સ્કર્વી થાય તો સ્કર્વી થયો છે એમ કેવી રીતે કહેવાય? તો એના લક્ષણો તમારે ચકાસવા પડે. તો એના લક્ષણોમાં આપણા દાંતના જે પેઢા હોય ને, તમે જોજો ઘણી વખત તમારા દાંતમાં બ્રશ કરો તો લોહી નીકળવા માંડે. બરાબર? તો સમજી જવાનું કે તમારામાં વિટામિન સીની ઉણપ છે. એટલે તમારે લીંબુનો રસ, સંતરા કે પછી સ્ટ્રોબેરી એવા ખાટા ફળો ખાવા માંડવાના. બરાબર? સરકો ખાવાનો. બરાબર? સરકામાં વિટામિન સી તો લગભગ નથી, મને આઈડિયા નથી, પણ ખટાશ છે. બરાબર છે? ચાલો ને, ઓરેન્જ ને લીંબુ ખાજો તમે. બરાબર? ચાલો આગળ જઈએ. દુબળા પાતળા થવું, વૃદ્ધિ સંપૂર્ણ અટકી જવી. બરાબર છે? એકદમ પતલા થઈ જવું. જે ઉપર આપ્યું છે ને 4 નંબરમાં તે જ સવાલ પાછો આવ્યો. બરાબર છે? દુબળા પાતળા થવું અને વૃદ્ધિ સંપૂર્ણ અટકી જવી. અહીં એમણે જવાબમાં કાર્બોદિત લખ્યું છે. ચાલશે, કાર્બોદિત પ્રોટીન, પણ હું માનું છું ત્યાં સુધી અહીંયા ચરબી અને વિટામિન પણ આવશે. બરાબર છે? મેઇન જવાબદાર જે છે વૃદ્ધિ માટે, મેઇન જવાબદાર એ તમારું પ્રોટીન જ છે. વૃદ્ધિ માટે મેઇન જવાબદાર જે છે એ તમારું પ્રોટીન છે. બરાબર? જો પ્રોટીનની ઉણપ હોય તો દુબળા પાતળા તમે થઈ જાઓ અને તમારી વૃદ્ધિ અટકી જાય. આ ઉપરાંત કેટલાક વિટામિનો પણ એને માટે જવાબદાર છે. એટલે આ સવાલ જે છે એ એકંદરે થોડો સંદિગ્ધ કહેવાય. સંદિગ્ધ એટલે કે એનો જવાબ લખવા પહેલાં બહુ વિચારવું પડે અને બહુ ઊંડાણપૂર્વકનું તમારી પાસે જ્ઞાન હોય તો જ તમે આ સવાલનો જવાબ લખી શકો. આના માટે તમે શું કરશો કે જ્યારે પાઠ્યપુસ્તક વાંચો તો પાઠ્યપુસ્તકના વાંચનમાં તમારે જે કાર્બોદિત અને પ્રોટીન આપેલું હોય તો તમે તો એવું જ યાદ રાખશો કે કાર્બોદિત જે છે તે ઉર્જા આપવાનું કામ કરે અને પ્રોટીન વૃદ્ધિ માટે. તો વૃદ્ધિ શબ્દ આવે તો તમે પ્રોટીન લખી આવો તો ચાલશે. બરાબર? એટલે એમાં તમને અડધો માર્ક મળી શકે. બરાબર? તો દુબળા પાતળા થવું, વૃદ્ધિ સંપૂર્ણ અટકી જવી, તો એના માટે આ લોકો કાર્બોદિત અને પ્રોટીન બંનેને જવાબદાર ગણે છે. પણ હું કાર્બોદિત, પ્રોટીન અને તેની સાથે હું વિટામિનને પણ જવાબદાર ગણું છું. એટલે મારી દ્રષ્ટિએ વિટામિન પણ આવશે. બરાબર છે? કેમ કે મોટાભાગના પોષક તત્વો જે સૌથી અગત્યના છે તે આ જ છે. અને અમુક પ્રમાણમાં તો એને માટે ચરબી પણ જવાબદાર. કેમ કે ચરબી હોય તો તમારું શરીર ભરાવદાર થોડુંક વધારે લાગે. બરાબર? બહુ વધારે પડતી નહીં પણ પ્રમાણસર તો હોવી જોઈએ ને. એટલે એને માટે મારી દ્રષ્ટિએ મેઇન જવાબદાર આ પોષક તત્વો છે: કાર્બોદિત, પ્રોટીન, વિટામિન અને ચરબી. બરાબર? પછી તો તમારે ડૉક્ટર સાહેબની સલાહ લઈને પૂછવું પડે, કેમ કે મેડમ પાસે એટલું ઊંડું જ્ઞાન અત્યારે તો આ લાઈનનું નથી અને પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણેની છણાવટ સાથે આપેલું નથી. મારે પણ ઇન્ટરનેટ પર જઈને સર્ચ કરવું પડશે અને કરીશ, અને જો વ્યવસ્થિત જવાબ મળશે તો હું તમને આપીશ. ચાલો આગળ જઈએ બેટા. નવો સવાલ આવે છે
શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. બાળક દરરોજ જે શીખે એનાથી એ શીખેલું તમે તમારા જીવનમાં કેટલું વાપરો છો એ તમારે અહીંયા શીખવાનું છે. તમને કદાચ યાદ હોય તો આપણે વિજ્ઞાન દિવસની ઉજવણી કરેલી ત્યારે મેં સ્પીચ આપેલી, તો એમાં હું બોલેલી, તમને મેં પૂછેલું કે વિજ્ઞાનનું મહત્ત્વ શું છે, વિજ્ઞાન આપણને શું શીખવાડે છે, અને કોઈ જવાબ નહીં આપી શકેલું. બરાબર? તો અહીંયા જુઓ, તમને શીખવા મળશે કે વિજ્ઞાન એ આપણા રોજિંદા જીવનમાં, રોજબરોજના જીવનમાં કેવી રીતે લાગુ પડે, વિજ્ઞાન શું મદદ કરે, બાળક કેવી રીતે, તમે જે કંઈ શીખો છો એ તમારા ઘરે તમારી પોતાની જીવન જરૂરિયાતમાં તમે એને વાપરો છો. પહેલાં તમે કંઈક જુદું જીવન જીવતા હતા, હવે જુદું જીવન જીવો છો, એ તમે વિજ્ઞાનને વાપરેલું કહેવાય. સમજણ પડી? ધારો કે તમારા મમ્મી પપ્પા તમને એમ કહે કે બેટા આમ નહીં કરવાનું, તો તમે એમને કહો કે ના, મેં મમ્મી પપ્પા મારા મેડમે કીધેલું છે કે આમ કરીએ તો તેનાથી આમ ફાયદો થાય. બરાબર? અને તમારા મમ્મી પપ્પાને કદાચ વાત સાચી લાગે તો એ તમને કરવાની છૂટ પણ આપે. બરાબર છે? હવે જુઓ, એક એક્ઝામ્પલ આપું, કોઈ વાલી ખોટું નહીં લગાડે પ્લીઝ, ફક્ત એક્ઝામ્પલ આપું છું. 7મો સવાલ છે, અને જુઓ આ સવાલ પણ 6 માર્ક્સનો છે. એકદમ સરળ પણ વિચારીને લખવાનું, અને 6 માર્ક્સનો છે. જુઓ, તમારું શરીર સ્વસ્થ રહે તે માટે તમે સવાર, બપોર, સાંજના કયા પ્રકારનો ખોરાક લેવાનું પસંદ કરશો? હવે આ સવાલ તમને નવનીતમાં પણ નહીં મળે, કદાચ પાઠ્યપુસ્તકમાં પણ નહીં મળે. આ તમારે તમારી જાતે વિચારીને લખવાનું છે. તો મોટાભાગના બાળકો શું કરશે, એઓ એમના ઘરમાં જે ખાતા હશે તે લખી દેશે. એનાથી એક વસ્તુની મને ખબર પડશે કે શિક્ષકોને ખબર પડશે કે બાળકના ખોરાકમાં કયા પોષક તત્વોની ઉણપ છે. અને પછી આ શિક્ષક મિત્રો વાલીને બોલાવીને કહી શકે કે તમારા બાળકમાં આ પોષક તત્વની ઉણપ છે, આટલો ખોરાક એને આપો. તો તમે એ ખોરાકમાં સુધારો કરશો, તમારા વાલી સુધારો કરશે, અને પછી તમારે કદાચ દવા લેવાની જરૂર નહીં પડે. બરાબર? બહારની તમે તમારા ઘરના ખોરાકમાંથી જ તમે એ વસ્તુ મેળવી શકશો. બરાબર? હવે જુઓ, તો કે સવારે તમારે શું ખાવાનું? તો આપણે ત્યાં તો મોટા ભાગમાં સવારે ચા જ પીવામાં આવે. બરાબર છે? બધા ચા પીવે, પણ જે છોકરા ચા નથી પીતા એ લોકો દૂધ પીવે કે બોર્નવિટા ખાય. આપણે ત્યાં વહેલી સવારે ફળ ખાવાનો રિવાજ નથી, પરંતુ જો તમે વહેલી સવારે સ્ટ્રોબેરી ખાટી હોય, ચા કે દૂધ સાથે ન લેવાય, એટલે થોડા સમય પછી લેવાની. તમારે વહેલી સવારે સ્ટ્રોબેરી અથવા તો કેળું, જો તમને ફાવતું હોય તો. તમારો શરદીનો કોઠો ન હોય તો તમે કેળું લઈ શકો. તો સ્ટ્રોબેરી અને કેળું આ 2 ફળ એવા છે કે જે તમે તમારા સવારના નાસ્તામાં સમાવી શકો. સવારે ઉઠીને ચા તો પીવાની જ નહીં. બરાબર? એના કરતાં પણ બેસ્ટ, જો તમને આ બધું ન હોય તો ખજૂરની 2 પેસી ખાઈ લેવાની. આ મારા તરફથી તમને એટલી રિક્વેસ્ટ. બરાબર છે? સ્ટ્રોબેરી ખાઈ શકો, કેળું ખાઈ શકો, ખજૂર પણ એક ફળ જ છે, અને ખજૂર સૌથી પૌષ્ટિક ફળ છે. બરાબર? તો સવારે નાસ્તામાં ચા પછી પીવાની. ચા પીવા પહેલાં તમારે કોઈ પણ ફળ, ખજૂર કે દૂધ એ ખાઈ લેવાનું, અને ત્યાર પછી ચાનો ઘૂંટડો ભરવાનો. જો તમે નહારમાં ચા પીશો તો તમને એસિડિટી થશે. ઓકે, ચાલો આગળ જઈએ. બપોરે શું ખાવાનું? તો કે બપોરે તમને આખા દિવસ દરમિયાન કામ કરવાનું હોય, બપોરે તમે સવારથી બપોર સુધી કામ કરો તો થાકી જાઓ, સ્કૂલમાં આવો, ભણો કે ઘરે તમે રમો. બરાબર? તમે થાકી જાઓ તો એ થાક એટલે કે તમારી શક્તિ ખર્ચાઈ જાય, તો તમારા શરીરને શક્તિની જરૂર પડે. તો એના માટે તમારે ઘઉંની રોટલી ખાવી પડે, કઠોર એટલે કે કોઈ પણ મગ, મઠ વગેરે ખાવું પડે, અને દાળ ભાત હોય તો તે ખાવા પડે. બરાબર છે? ઓકે. તો એમાંથી આપણને શું મળશે? કાર્બોદિત મળશે અને ચરબી મળશે. કેમ કે તેલ નાખો, રોટલીમાં મોણમાં તેલ ન ખાય, તળવામાં તેલ ન ખાય, કઠોરમાં તમે કઠોર બનાવો તેમાં તેલ નાખો, દાળ ભાતના વઘારમાં તેલ વપરાય, તો એમાંથી ચરબી મળે ને. એટલે કાર્બોદિત, પ્રોટીન વધારે મળે, ચરબી ઓછા પ્રમાણમાં મળે. સમજણ પડી? તો આ રીતનો ખોરાક તમારે જીવનમાં લેવાનો, બપોરે ભોજનમાં લેવાનો. હવે સાંજે પણ તમે ઉપરની જેમ રોટલી ખાઈ શકો, ભાખરી ખાઈ શકો,
લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, દૂધ અને ખીચડી. ખ્યાલ આવી ગયો? આ બધું કાઠિયાવાડ વિસ્તારના જે કોઈ શિક્ષક હશે એમણે લખ્યું હશે, એમના વિસ્તારમાં આ બધું ખવાતું હશે, બરાબર છે. આપણે ત્યાં તો દૂધ અને ખીચડીનો રિવાજ નથી, બરાબર, પણ તેમ છતાં અમુક કાઠિયાવાડી લોકો તો રાત્રે લીલા પાંદડાવાળું શાકભાજી અને દૂધને ખીચડી ખાય છે. બપોરે એ લોકો છાશ પીએ છે, બરાબર. ઋતુ પ્રમાણે બપોરે તમારા ભોજનમાં છાશ પી શકાય. તો આમાં તો આપણા મુસ્લિમ છોકરા હશે ને તો એ તો લખશે બિરયાની ને પુલાવ ને ચિકન ને બધું કેવું કેવું લખીને આવશે, બરાબર. એટલે આ સવાલ એવો છે કે તમારે સમજી વિચારીને લખવાનો છે. આનો જવાબ તમને નવનીતમાં કે પાઠ્યપુસ્તકમાં મળશે નહીં. તમે જે શીખેલા છો તેના આધારે પોષક તત્વોની જરૂરિયાત પ્રમાણે તમારે વિચારવાનું છે કે હું સવારે ખાઉં તો મને કયા પોષક તત્વ મળે કે જેથી સવારથી લઈને બપોર સુધી હું કામ કરી શકું, મને શક્તિ મળે. પછી બપોરે હું શું ખાઉં કે જેથી મારી ખર્ચાઈ ગયેલી શક્તિ મારા શરીરમાં પાછી આવે, બરાબર. અને ત્યાર પછી હું કામ પર લાગું તો સાંજે મારે શું ખાવું જોઈએ કે જેથી આખા દિવસ દરમિયાન મારા શરીરમાં જે ઘસારો પડ્યો, જે શક્તિ વપરાઈ તે બધી મારા શરીરમાં પાછી આવી જાય. તો આ બધા સવાલો ગોખવાના નથી, આ તમારે જાતે વાંચીને વિચારવાના છે. મને ખબર છે કે ધોરણ 6માં એટલા બધા ઇન્ટેલિજન્ટ છોકરાઓ છે કે એ લોકો ચોક્કસ આ બધું વિચારશે અને વિચારીને જો પરીક્ષામાં પૂછાય તો ખૂબ સરસ પોતાના જવાબો લખશે, બરાબર છે. ઓકે, ચાલો આગળ જઈએ. એક છોકરો એમ કહે છે કે મેડમ તમે બહુ લાંબુ સમજાવો. પણ બેટા, હું સમજાવું એટલા માટે લાંબુ કે જેથી મુદ્દામાં તમને સમજણ પડી જાય અને બીજી વખત જ્યારે પરીક્ષામાં એને લગતો કોઈ સવાલ પૂછાય તો જેટલું ડીપમાં હું જઈને તમને સમજાવું છું એટલું ડીપમાં જઈને તમે પણ વિચારી શકો અને પ્રશ્નને ન્યાય આપી શકો. પ્રશ્ન છોડવાનો નથી, આવડે તે લખવાનું છે. ઓકે, ચાલો હવે જુઓ. આ એક મરજિયાત પ્રશ્ન છે એટલે આના કોઈ માર્ક્સ નથી, પણ તેમ છતાં આ પ્રશ્ન આપણે કરવાનો ખરો. શું છે પ્રશ્ન? રમેશને રાત્રે વાહન ચલાવતી વખતે ઓછું દેખાય છે, તો તમે તેને કયો ખોરાક આપવાની સલાહ આપશો? હવે જુઓ, રમેશ જે છે એને રાત્રે ઓછું દેખાય તો આ કઈ ખામી કહેવાય? કઈ ખામી કહેવાય? બોલો 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 બોલો. આંખની ખામી કહેવાય. એની શેમાં ખામી છે? આંખમાં ખામી છે. અને તમે શીખેલા છો બીજા પાઠમાં કે આંખની ખામી માટે કયું વિટામિન જવાબદાર છે? તો કે વિટામિન એ, બરાબર, વિટામિન એ જવાબદાર છે. ચાલો, તો આપણે રમેશને શું સલાહ આપવાની, એણે શું ખાવું જોઈએ, બરાબર? તો તમારે રમેશને કહેવાનું કે રમેશભાઈ, તમે વિટામિન એ મળે તેવો ખોરાક ખાઓ. હવે વિટામિન એ શેમાંથી મળે? તો કે અહીંયા તો દૂધ, માખણ, ઈંડા, માછલી બધું લખેલું છે. આ બધું તો ખરું જ, બરાબર છે, પણ મોટે ભાગે વિટામિન એ ગાજરમાંથી મળે, બરાબર, કેરીમાંથી મળે, એટલે કે જે લાલ કલરના ટામેટામાંથી મળે. અહીંયા ટામેટા લખેલું નથી, પણ જે શાક એનો કલર લાલ કલરનો હોય એવું કહેવાય કે એમાંથી વિટામિન એ મળે. સમજણ પડી ગઈ? તો દૂધ, માખણ, ઈંડા, માછલી, કોબીજ, પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી એ બધામાં પણ વિટામિન તો હોય ને હોય જ, પણ સૌથી વધારે વિટામિન એ ગાજર, કેરી, ટામેટાં, બરાબર, એવા લાલ રંગના જે શાકભાજી હોય કે ફળ હોય તેમાં વિટામિન એ વધારે પ્રમાણમાં હોય છે. તો આપણે રમેશભાઈને આવો ખોરાક ખાવાની સલાહ આપીશું. જોયું? કેટલો સરસ સવાલ છે. આવા સવાલ પૂછાય તો મને તો વિચારીને લખવાનું બહુ ગમે. મને વિશ્વાસ છે કે તમને બધાને પણ ગમશે. ખ્યાલ આવી ગયો? જો આમાંથી બેઠું ગોખેલું લખતા નહીં, તમારી જાતે વિચારીને લખજો, નહીં તો પછી દેડ ઢીસુમ કરીશ તમારી સાથે, બરાબર ને? ઓકે, ચાલો આગળ વધીએ. મેડમ તો મસ્તી કરે હો બેટા. અરે પેપર પતી ગયું? અરે વાહ! જો આખું પેપર આપણે જોયું. કોઈ જગ્યાએ મારાથી પણ ઉતાવળમાં તમને સમજાવતા ભૂલ થઈ ગઈ, બરાબર. તો આ જે પ્રશ્નપત્ર હતું તે મેં તમને શરૂઆતમાં એમ કીધેલું કે પ્રકરણ 1નું છે, પણ આ જે સામાયિક મૂલ્યાંકન કસોટી છે તે પ્રકરણ 1 અને 2ની છે, બરાબર. અચ્છા, આપણે તો પ્રકરણ 1થી 4 કરવાના છે. તો આવા કેટલાક સવાલો મારી પાસે બીજા છે.
આજે તમે આટલું કરો, એ બીજા સવાલોના રિવિઝનનો વિડીયો હું કાલે મૂકીશ. બરાબર છે? ચાલો, તો બધાને બેસ્ટ ઓફ લક. આ એક અલગ પ્રકારની પરીક્ષા છે એમ કહું તો ચાલે, કેમ કે અત્યાર સુધી તમે નવનીતના જે મતલબ મોક કસોટીના પેપર કે સામાયિક પેલા સત્ર પરીક્ષાના પેપર તમે કર્યા છે, એમાં કદાચ આવા પ્રકારના ટ્વિસ્ટ કરેલા, ફેરવીને પૂછેલા સવાલ તમને નહીં મળ્યા હોય. અહીં તમને કરવાની ખરેખર વિચારીને લખવાની મજા આવશે. બરાબર? તો બેસ્ટ ઓફ લક. વિચારો, વાંચો, લખો. અલ્લાહ હાફિઝ. નહીં સમજ પડે તો પૂછજો હો બેટા.